ઓખા હરણ કડવું 21મું। ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે। ઓખા તું ચાલે હંસની ચાલ રે, ચોળીને રંગે ચૂંદડી રે। ઓખા તારે બાહે બાજુ બંધ રે, ઓખા તારું મુખલડું પૂનમ ચાંદ રે। ઓખા તારા મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે કસીબી કોરે સાળુડો રે, ઓખા તારા શોભિત શણગાર રે। ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે। ઓખા તારે પાલવે નેપુર વાજતા રે, ઓખા હરણ કડવું 22મું। હારે બેની તારે વિછવા કર કંકણ મુદ્રિકા ને હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદાન, તેને ધીક પડ્યો અવતાર। શેઠો તિલડી રાખડી નયન કાજળ કુમકુમ આડ, પુરુષ વિના કરે પ્રેમદા, તેને ધીક પડ્યો અવતાર। બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તું લે તારો શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઊંઢું ઘાટડી રે। બાણાસુર મારો બાપ રે, મારા કોણ જન્મના પાપ રે, મુને નહીં પરણાવે આપ, નહીં જાઓ વાટડી રે। ઓખા હરણ કડવું 23મું। પર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે ચિત્રલેખાને વાત સાંભળો મારી બહેન, સહિયર શું કીજે એની હારે, દાંડલા કેમ લેજે મારી બેની રે। દોષ કર્મને દીજે અની હારે, કે વિષ ઘોળી ઘોળી પીજે। આજે મારે ભૂંડું જોબન્યું મદ પૂરન મારી કાયાજી, પિતા તે પીછે નહીં મારું કુંવારો ભવ કેમ જાય સહિયર। સાસરે નિત્ય જાઈને આવે મુજ સમાણીજી, હું અપરાધ હરખે પીડાણી, આંખે ભેરું નિત્ય પાણી રે સહિયર। એ રે દુખે હું દુબળી અને અન્ન ઉદક ન ભાવેજી, આ વાસ રૂપી સુડીએ સૂતા નિંદ્રા કઈ પેરે આવે રે સહિયર। જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામની એ તો દહોલા કાઢે દેન રે સહિયર। ધન્ય હશે કામનીને જેણે કંઠે કંઠ ગ્રાહી રાખ્યો જી, હું અભાગણીએ પરણ્યા પિયુનો અઘર સુધારસ ન ચાખ્યો રે સહિયર। મરજાદા માટે માણસ કરે આંખોનો અનસારો જી, તે સુખ તો મેં સપને ન દીઠું, વ્યર્થ ગયો જન મારો જી સહિયર। સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નરતું જી। હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબનને જાય ચૂરતું રે સહિયર। બીજી વાત રૂચે નહીં મુજને ભર થાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે પરણું ન પૂછું જોશીને લગન રે સહિયર। વચન રસિક કહેતા તરુણી, ભાર આવે લટકતી ચાલજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદય ભીતર સાલે રે સહિયર। સુખ દુઃખ કર્મ કહ્યું છે હું લેવાઈ મારે પાપેજી, બંધો ગીરી મારા કર્મે કરી, સુડીએ ચઢાવી મારા બાપે રે સહિયર। મારા કડે મુખ મધુર વચન મરજાદા નવ આણીજી, શાક પાક પીયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણી રે સહિયર। અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી, ગોપાળને ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયર। ઓખા હરણ કડવું 24મું। ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે તો મોટા મા બાપના છોરું જો, કેમ કહે કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે ગોળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, એમ તો તમે પાસ ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણો જો, આપના બેનો અંતર આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારા બાપ રહ્યો વિશ્વાસે જો।
મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બહેન છોકર વાદ ન કીજે જો, તારા બાપ થકી તું બીજે જો, તેને દેખું છું મદ માતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મુન નથી ગમતું જો, જો બન્યું હશે સહુને દમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો, બહેન પહેણી રહીએ પોતાના ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંય ન હશે કંઠે જો, તે તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપી ચાલી જો, હું બીજે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો, તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણો ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખા વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન જમે અલુણા જો, દીપક બાળે ન અવરિત એ સુવે જો, માતા ઉમિયાને આરે દેજો, થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંતે જો, આવાસ એક થંભી વિશે વ્રત કીધું ઓખાઈ રે, સપનામાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે, ઓખા હરણ કડવું 25મું, બાઈ તું કુંવારી હું એ કુંવારી, સાંભળ સહિયર વાત, ગોરિયા માની પૂજા કરીએ તો પામશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોરિયા માની પૂજા થાય, મને કરી આપો પૂતળા પૂજે મારી માય, ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુદ ત્રીજા દહાડે કરવું ઉત્થાપન, હોય શયન પથારી સંદેશરાના ફૂલ, પૂજી અર્ચી ઓખા માગે જે વસ્તુ અમૂલ્ય, ઓખા હરણ કડવું 26મું, ગોરિયામાં માગું રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણ, ગોરિયામાં માગું રે મારા ભાઈના રાજ, ભાભી તે હાથે હુલાવતી, ગોરિયામાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોરિયામાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોરિયામાં માગું રે તમારી પાસે, અખંડ હે વાતની ઘાટડી, ગોરિયામાં માગું રે હું તો વારંવાર, ચાંદલો ચૂડો રે રાખડી, ગોરિયામાં માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી, ઓખા હરણ કડવું 27મું, એક દહાડો ચિત્ર લેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરી પૂજા ઓખા તો નિરાધાર, એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બને વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આ ફૂડા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય, તું આ લે રે તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દહાડે પૂજા કીધી બોલાય નહીં બોલ, તું તો બહેની કહેતી હતી જે નહીં ગોરુમાઈ તોલે, પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય, તું આ લે તારા પૂતળા મારે પૂજે છે બલાય, શિવના લીજે વારના જેને નેત્ર બળ્યો, ત્રિપુરા દૈત્ય ને વિદાર્યો, હું તો કેમ મેલું શિવ નામ, શિવ અખાનંદ જાણે ગંગાધારી શીશ, ભાગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળો સુએ સ્મશાનમાં જોડે ત્યાં રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને રાખ, ઓખા હરણ કડવું 28મું, હિમાચળનો ભાણે જે ભાઈ ગણપતિ મારે વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો હું કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સજ્યા સોળે શણગાર રે, નેપુર વાજે વિછયા ગાજે ઝાંઝરનો ઝમકાર, માથે ડામણી ઝુમડું ને વળી ઉપર એક વળહાર, છડાવો ચૂડલો ઝૂલતી દામણીએ ચકલીઓ 4, પગે પાવલા નેપુર વાજે ઘૂઘરીમાં ખમકાર,
વાળે વાળે મોતી પોરવ્યા મોતી શેરો સોર, દર્પણ લીધું હાથ માને મુખે ભર્યા તબોળ, પકવાન થાળ મોતી ભર્યા મોહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અગથિયો શંખાવલી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કોઈ ઘેલા થાઈએ બાણા તણે કુમાર, હવે તું એમ જાણે છે તે કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વેઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખાડીથી લજ્યા પામ્યા તાત, તેને સમે ઓખા આવી ઉમિયાને લાગી પાઈ, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે, ઓખા હરણ કડવું 29મું, ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગયા, હું આવી સમુદ્રા વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ પીવા જબોળી પાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય, આની જ તીરથી અમે અળગા ન થયા પેલે તીરે નવ ગયા, કરમ તણે સંજોગ અમે મધ્યે જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શ્રાપ, પરણ્યા પહેલા રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવલડી છોરું છે ના દીજે છે, માં વિત્ર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તેહ, ઓખા હરણ કડવું 30મું, પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડી ઊભી બાળ, પાર્વતીને કહે માગ્યો વર હું આપું તે તત્કાળ, ઓખા વળતું વચને બોલી હરખશું તેની વાર, માતા મુજને આપીએ મારા મનગમતો ભરથાર, 3 વાર માગું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ, નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શ્રાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3000 ભરથાર, શ્રાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ધરણી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રાવણ ન સુણ્યો જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વારદશીનો દિન, ત્યારે સપનામાં આવી પરણશે પ્રાણ તણો જીવન, તું જાગ્યા કેળે ઓળખશે તુને કહું છું સત્ય વિવેક, 3 વાર તું પરણીશ પણ વર તો એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળીએ સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વારદશીનો દિન, સુંદર સજ્યા પાથરી શણગાર્યું ભુવન, આજે સપનાતરમાં આવશે મુછ પ્રાણ તણો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્ય કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન, પહોર રાત વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય, વાહ વાઈને બારી ડોલે ખખડાટ બહુ થાય, ના આવ્યો ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય, તમે આવ્યા તે હું જાણું છું મારી સગી નણના વીર, બોલ્યા વિના નહીં ઉગાડું હોડે છે મન ધીર, વીણા લીધી હાથમાં ને ગીત મધુર ગાય, ચેન કોઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખખડાવા લાગ્યું, જ્યારે ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉઘાડ્યું, ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ, ઓ પેલો આવ્યો છે તમ ઉપર જાઉ વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યા સોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર, વચન આપું મિથ્યા કરવા બેઠી બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર,
મધ્યરાત તો વહી ગઈ ને મીચોણા લોચન, સપના તરમાં આવી પરણ્ય પ્રદ્યુમનનો તન. ઓખા હરણ કડવું 41મું. ઓખા કહે છે સુન સાહેલી, લાવ્ય કંઠને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારમતી કેમ જવાય મારા વતી. ત્યાં જઈ ન શકે રાય ચક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11 તારો, કેમ આવે ભરથાર. નયન નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સહ્યરને સહ્યર વહાલી છે, મેં જમણા હાથે ઝાલી છે, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર, ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણી કીધી. ઓખા હરણ કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાઉં, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન જો ચક્ર મળે તો છેદે મારું શીશ, બાઈ તુજને તાણ તો ન પડે રે, જેમ તેમ વહેલી થાને, લાવ્યા મારા કંઠને, તું ખોટી થાય છે સાને. જાતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો, કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર, તુજ સપનામાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ સી બોલી વાત, તુજ સપનામાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી માય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેને નારદ મુનિ સાંભળ્યા, તત્ક્ષણ આવ્યા ગાય. કહે રે મુજને કેમ સંભાળ્યા ચિત્રલેખાબાઈ, બાણાસુરની દીકરીને લાગ્યું સપન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે, ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવો, ઊંઘે બધો ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું પણ છેતરાવો જગદીશ, પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશો ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીપે ઝપતી જાય, 64 કળામાં ચામુંડા તે ડળક ડોલું ખાય. ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકીને મનમાં શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવને શામળિયો વળશે, જોવા જેવું થાશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ને દહાડી જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજની સાથે વાત કરવા. તું ને કહું તો ક્યાં મળીશું, તું સાચું કહીને વાત, કોઈ દહાડો મુજને સંભારે દ્વારકાનો નાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. થોડું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભુવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યા પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી મહાવિષ્ટિ ઘેરો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષધારી ધીર. હમણાં એને જો હું જગાડું, મારા મારી કરે કકડાય, માથે હિંડળો લઈ લીધો ને ઉલટ અંગ ન માય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય,
હિંડોળો લઈ જોતા દીઠો નારદે ત્યાંય, હિંડોળો લઈ પર વરીને સમર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પહોંચી સોનિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેનું કામ કરીએ હું ખોટી સિદ્ધને થાવ. નારદ કહે છે ચક્કરને તું નીકળ્યો ચોકી કરવા, આવડી વારે મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદ કહે છે ચક્કરને ઉઠો જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે તું ન લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળીએ માય. વાહ વાઈને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિરે માળીએ માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. ઓખા હરણ કડું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સીધ લીજીએ. ભરથાર પહેલી ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળો થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલી ભામીની સુવે સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું કહ્યું જે ન માને આપ મતી જે નારી, તે તો નારી અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નીચ કંઠ, હડકાયા કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલ આપ, પિયું પોઢિયા હોય પારને કરડવા આવ્યો હોય શાપ. ઓખા હરણ કડું 44મું. સ્ત્રી ચરિત્ર એને રંડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોએ પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ના બોલીશ આડું, તું કહે તો મારા પિયુને પગે ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટા કુંવર કહેવાય કાંઈક હશે હોશિયાર. ઓશિકે જોવા લાગી તો મોટી એક ગદાઈ, ઉપાડીને અડગી કીધી ઓખા ચાપે પાય રે. ઓખા હરણ કડું 45મું. મહાબળિયા તે જાગિયા, તેના બલનો ના આવે પાર રે, હરડું હાક મારી કીધા રે હોકારે રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપુનું ગામ રે. દ્વારકામાં વસે સફળા વૈજણ જન રે, ઓહો રાત્રિએ બેઠો કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચક્કરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગીની અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકણી છો કોણ છો બલાઈ રે, ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે. ઓખા હરણ કડું 46મું. અનિરુદ્ધ તે જાગીને પખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી, વરવાને અર્થે હો, તમને લાવ્યા હો. તમે નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું ઓ અસુર નંદિની હો. ઓખા હરણ કડું 47મું. બાણાસુરની નગરમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવ રાય જુગતીથી દેખે રે, પેખે રે અસુરના માળ્યા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, હોય અમારી વાડી રે અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ધણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણા રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભામિનીએ મુજને ભોળાવ્યો રે. આ તો ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે, રત્નાગર સાગર છે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલતી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે.
ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાત મૂછે ખાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયના તન રે, તે માટે નહીં પરણું દૈત્ય દીકરી રે. ચિત્રલેખા બોલી, વાત રે ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. શનકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મન મારે તારા બાપે એક નથી પરણી રે. એક લગ્ન 9 વર્યા રે, ન પૂછ્યા કુળ ને પરણ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે ફોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે, એણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતો નથી રે, તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે. છાસ પીતો તે ઉછર્યો રે, છત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરની લાવ્યા જાંબુવંતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિશે વેસ રે, ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે. કહેતો વાત વધારે કહીએ, નહીતર અહીંયાથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સંભળાવો રે. તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસના રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજ રે, ગણપતિ તેનો વીર રે. ઉમિયાના અર્ધા અંગથી ઓખા ઉપજી રે, તારો વડવો જગજીવન, એનો વડવો બળીરાજન. એક સમય બળીરાય યજ્ઞ માંડ્યો રે, બળીરાય યજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડ્યા રે, આ અટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિકામાં રહો છો રે. કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં રે, કહે તો વાત વધારે કહીએ, નહીતર અહીંયાથી છાના રહીએ રે. આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. ઓખા હરણ કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણાને મારી કરું કકડાઈ. તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાવ દ્વારિકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડ, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. ઓખા હરણ કડવું 39મું. મારા સોરઠિયા સુજાડ મળ્યા મને મેલસોમાં, મારા જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં, સાસુડીના છાયા મળ્યા મને મેલસોમાં, સપને સીત ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલસોમાં, તમને દાદાજીની આન મળ્યા મને મેલસોમાં, તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ આમ શું લડી, મારા વડવાની વાત કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી, વાત એ છે દાસલડી, કૌભાંડની તે તન ન્યાય, પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી, વાણ ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું નહીં, પરણાવાની પેર સગડી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી, વાણ હવે વાર સાની, પરણાવ માળીએ માય રાજકુંવરી નાની. ઓખા હરણ કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વરતાય રે, પહેલે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરણી મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વરતાય રે, બીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે,
ત્રીજે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે નવસર હાર રે, દાન લેશે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથી મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 ભાગ્યવંતી તેડાવો રે, ઓખા બહેને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે।